હાવરણી ક્યાંથી બનાવી? ખાવાની હો બનાવી હોય પેલા આમને જે શું છે, ખજૂરી છે કે શું છે? ખજૂરી આ જો આ ખજૂરી છે અને આ અંકલ છે, કાકા છે, આ બેન છે. મિત્રો રસ્તામાં અહીંયા કયું રબારણ ને રબારણ ગામ આવ્યું છે ને રબારણ ગામના નાથાભાઈ મને મળ્યા છે અને અહીંયા જે નજર કરી તો સામે તમે જોઈ શકો છો કે આ ઝાડ ઉપર ભમરમત છે ને. હેલો એવરીવન, નમસ્કાર, જય અંબે. ભાટિયાના ભડાકા દેવરાજ ભાટિયા. મિત્રો આવ્યો હતો ઇકબાલગઢ અને ઇકબાલગઢથી અમીરગઢ જઈ રહ્યો છું. ઇકબાલગઢથી હું વિરમપુર જઈ રહ્યો છું. અમીરગઢ તો જઈને આવ્યો, એટલે ઇકબાલગઢથી વિરમપુરના રસ્તા ઉપર જતો હતો અને મને જે કુદરતી સૌંદર્ય દેખાણું, નેચરલી જે લોકેશન છે, અમારું બનાસકાંઠાનું જે સૌંદર્ય છે, મને થયું કે ચાલો ને દર્શક મિત્રો સાથે શેર કરું. અહીંયા ઘઉં ઊભા છે, પાછળ પર્વતોની જે અરવલ્લીની ગિરિકંદરાઓ છે, આ બાજુ પણ અરવલ્લીની ગિરિકંદરાઓ છે. તો ચાલો મારી સાથે હું તમને ટ્રાવેલિંગ કરાવીશ ઇકબાલગઢથી વિરમપુર સુધીને. વચ્ચે જે આવશે એ દેખાડતો જઈશ. મને પણ ખબર નથી કે શું આવે છે. બહુ માયાળુ માણસો છે અહીંના, જેને પૂછો એ તરત જ તમને લોકેશન પણ બતાવે છે. તો વનવાસી ભાઈઓ આજુબાજુ રહી રહ્યા છે. તો ચાલો આજે ઇકબાલગઢથી વિરમપુરના જે ઝાંઝરવાવાળો રસ્તો છે એ રસ્તાની સફર કરીએ. અહીંયા રસ્તામાં ચાલતો જતો હતો અને અહીંયા મને લીલી વાસેડીઓ જોવા મળી. આપણે સાવરણી જે કહીએ ને એકદમ લીલી છે. કાકા ક્યાંથી બનાવી? હા, હાવરણી ક્યાંથી બનાવી? ખાવાની હો બનાવી હોય પેલા આમને જે શું છે, ખજૂરી છે કે શું છે? ખજૂરી આ જો આ ખજૂરી છે અને આ અંકલ છે, કાકા છે, આ બેન છે, બધા વાસેડીના વેપારીઓ છે. તો આપણે આપણી વાસેડીઓ લઈએ. હું આમ ક્યાં વિરમપુર વેચો તમે? ઇકબાલગઢમાં. ચોક્કસથી હું ઇકબાલગઢ આવીશ તો એક વાસેડી લઈશ તમારી જોડેથી. હવે ચોક્કસથી તો આવ્યો. અને મિત્રો જો એકદમ લીલી વાસેડી છે અને એ એવું છે કે હવે સુકાશે એના પછી બહુ મસ્ત વાસેડી. શું છે કાકા, એકનું શું છે? 20 રૂપિયા. એકનું 20 રૂપિયા ને? ચલો હું એક વાસેડી લઈ જ લઉં છું કાકા જોડેથી. મને મજા આવી અને બરાબર છે. અને કાકા પણ વાળવા માટે તો એક જ છે એટલે. અને આપણે ખજૂરીઓનું છે ને? આ ખજૂર, આ જ ખજૂરની અમને વાસેડીઓ બનાવી છે. આ અમારા બનાસકાંઠાનો વૈભવ છે મિત્રો. અહીંયા વોકલ ફોર લોકલ અને એકદમ નેચરલી વસ્તુ તમને મળે છે. ઓકે, શું નામ કાકા? ચહેરાજી. મજા આવી હો તમને મળીને? મિત્રો રસ્તામાં અહીંયા કયું રબારણ ને રબારણ ગામ આવ્યું છે ને રબારણ ગામના નાથાભાઈ મને મળ્યા છે. અને અહીંયા જે નજર કરી તો સામે તમે જોઈ શકો છો કે આ ઝાડ ઉપર ભમરમત છે ને. કેટલા છે? ઘણા બધા ને. 60-70 ભમરમત. અને જે દેખાય ને તમને વાગોળ આપણે કહીએ ને, એ વાગોળ ઊંધી લટકી છે. હું તમને વિડીયોમાં બતાવું છું. આ ભમરમદ અને વાગોળો કેટલી બધી લટકી છે. આ જે બધી તમને દેખાય છે ને એ બધી વાગોળો છે. આજની જે જનરેશન છે ને જે છોકરા છે એમને તો ખબર નહીં હોય કે વાગોળો એટલે શું, પણ આ ઝાડ ઉપર ઊંધી લટકે છે આ વાગોળ. અને આ જે કહેવાય કે ઇકબાલગઢથી વિરમપુર જતા રસ્તા ઉપર રબારણ ગામ આવ્યું છે ને આ ગામમાં જ અહીંયા ભમરમદ અને વાગોળો પણ છે. એટલે કહેવાય કે તમને નેચરલી કુદરતી સૌંદર્ય ખૂબ જોવા મળે છે અમારા બનાસકાંઠામાં. વચ્ચે આવ્યું છે સુરેલા ગામ. અને સુરેલા ગામની જે સુંદરતા જુઓ તમને, કેટલી બધી નારિયેળો દેખાય છે. તમને એવું લાગે કે તમે ગોવામાં આવી ગયા. અને ચોમાસામાં તો જે લોકેશન બને છે, જે કુદરતી સૌંદર્ય ખીલે છે, ઘણા બધા લોકો ફરવા માટે બનાસકાંઠામાં આવે છે. મેં ઘણા વિડીયો બનાવ્યા પણ છે અને આ ચોમાસે હું બનાવીશ વિડીયો. આ સુરેલા ગામનો એક નજારો છે. ખાલી રોડની સાઈડમાં ઊભો રહ્યો છું અને કેટલી બધી આ જુઓ ને ખજૂરીઓ મસ્ત
વિચારો કે જ્યારે ઝરણા પડતા હોય વરસાદ ચાલુ હોય ત્યારે કેવી લોકેશન હશે. અહીંયા પુલ ઉપર તમને નદી દેખાય છે અને એનું આ નેચરલી લોકેશન છે. તમે જુઓ કેવું છે. અહીંયા ભેંસો બધી નાહી રહી છે. નદીનો પટ્ટો છે. વિચારો કે ચોમાસામાં દ્રશ્ય કેટલું રમણીય હશે. મસ્ત રીતે બધી ભેંસો નાહી રહી છે. ઓસમ છે. અમારા બનાસકાંઠાનો વૈભવ છે. આ બાજુ રીવર પર્વતની ગિરિકંદરાઓમાંથી નદી આવે છે. આ બાજુ ફાઇનલી વિરમપુરમાં આવી ગયા છીએ અને વિરમપુરનો માહોલ પણ હું તમને બતાવીશ કે જર્ની કેવી હતી. તમે જે રસ્તાની જર્ની તો તમે જોઈ, બહુ મજા આવી છે. અને વિરમપુર પણ અહીંના જે અમારા બનાસકાંઠાના ટ્રાઇબલ એરિયાના જે વનવાસી ભાઈઓ છે, આદિવાસી ભાઈઓ છે, એમનું કલ્ચરલ તમને દેખાય છે. તો હવે વિરમપુરની ઝલક તમને બતાવું. ચાલો. ટોટલી વિરમપુર છે. ખતરનાક તમને અમારા વનવાસી ભાઈઓ દેખાય છે. અલવિદા વિરમપુર. યસ, બાઇકમાં વિરમપુર છે. ચલો હવે સીધા પાલનપુર.